ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને તપાસનો ધમધમાટ. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ. 4 નવેમ્બરે અમદાવાદમાં લાવ્યો હોવાનો ખુલાસો. પંચમહાલના હાલોલમાં બુલડોઝર કાર્યવાહી. હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખે દબાણ કર્યાનો આરોપ. કીર્તિ પટેલે આરોપોને ફગાવ્યા. ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાંથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો. એનએફએસે રાશન કાર્ડ ધારકો પાસેથી ખરીદી કરી હોવાની કબૂલાત. 12 થી 18 નવેમ્બર સુધી વાતાવરણ રહેશે સૂકું. બપોરે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ. હાડ થીજવતી ઠંડી માટે જોવી પડશે રાહ. અમદાવાદમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચાલતી વેલ્ડિંગની કામગીરીને લઈને એએમસીનો નિર્ણય. વેલ્ડર અથવા વેલ્ડિંગ એજન્સીના કર્મચારીઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત. તાલીમ પણ અપાશે.